પુઠ્ઠાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે 22.28 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેર નજીકથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં કાગળના પુઠ્ઠાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જોકે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા વાહનમાં ખાસ પ્રકારે બનાવવામાં આવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની કુલ 4,394 બોટલો મળી આવી હતી. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વાંકાનેર પોલીસે આ મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પકડાયેલા વિદેશી દારૂ, આઈસર ટ્રક અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા 22.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો અને તેને સૌરાષ્ટ્રના વિવિધ કેન્દ્રો પર પહોંચાડવાનું આયોજન હતું. પોલીસે ટ્રક ચાલક અને તેના સહયોગીની અટકાયત કરી છે, જેમના દ્વારા પૂછપરછમાં દારૂના મુખ્ય સપ્લાયર અને મંગાવનાર વ્યક્તિઓના નામ ખુલવાની શક્યતા છે. આ હિંમતભર્યા ઓપરેશનને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ તેજ કરી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સફળતા બદલ પોલીસ ટીમને બિરદાવવામાં આવી છે અને આગામી દિવસોમાં હાઈવે પર ચેકિંગ વધુ સઘન બનાવવા આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વાહનોમાં બનાવેલા ચોરખાના શોધી કાઢવા માટે પોલીસે અત્યાધુનિક સાધનોની પણ મદદ લીધી હતી. આ પકડાયેલા જથ્થાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસની એક વિશેષ ટીમ અને રાજ્યોમાં પણ તપાસ માટે રવા કરવામાં થાય તેવી શક્યતા છે. फोन करो फोन एक मॉडल डालो चलो दिल्ली है लाए हाथ में लाए आई जा नीचे आई जा अब બધું એ જ છે. હા चले